નમસ્કાર મિત્રો, હું છું દિવ્યેશ શ્રોફ, આપનો હોસ્ટ અને દોસ્ત. એમ એચીવર્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજના આપણા મહેમાન છે શ્રી વિપુલભાઈ શ્રીમાળી. નમસ્કાર. જય માતાજી. જય માતાજી. જય માતાજી. હરિઓમ તત્સત. હું આપનો વિપુલ શ્રીમાળી, લોક સાહિત્યકાર, લોકગાયક, કલાના માધ્યમથી એમ એચીવર્સ ચેનલ દ્વારા આજે મને એમાંય દીપોત્સવ દિવાળીના નિમિત્તે આજે મને એટલો હરખ અને આનંદ છે કે આ ચેનલ મારા ઘરે આવી અને મારો ઇન્ટરવ્યૂ લે છે, લોકો સુધી સંદેશો પહોંચે. એટલે તમામ દર્શક મિત્રોને, ચાહક મિત્રોને પહેલાં તો મારા હેપી દિવાળી, જય માતાજી. તમામનું નવું વર્ષ સારું શુભમય નીવડે એવી મા ભગવતી, અખિલ બ્રહ્માંડની મા બ્રહ્માંડ ભાદોદરી પાસે પ્રાર્થના. એવી મા બ્રહ્માંડ ભાદોદરીને મા પ્રાર્થના કરું છું કે હે મા ભગવતી, હે મા જગદંબા, જ્યાં ત્રેતી અંબા જુગદંબા વધી અંબા ઈશ્વરી વદનામે અંબા તેતમ અંબા જુગદંબા વદરી અંબા ઈશ્વરી, એ મા ભગવતીને પ્રાર્થના કરતા કહું છું કે હે મા, હે ઉજળાઈ વાળી, સધુર બાપલ બૂટ બલ્લડ બેચરા ચોરાડ કુળમાં દેવ ચાપલ કાન સાવધ કરજરા. અને એ મા ભગવતીને પ્રાર્થના કરીને કહું છું કે હે મા જગદંબા, આ તમામ મારા ચાહક મિત્રો છે, આ જે આ ચેનલને જોવે છે, એ તમામ મિત્રોનું આખું વર્ષ સારું નીવડે, એમને ફળદાયી નીવડે એવી મા ભગવતી પાસે પ્રાર્થના. અને અમે તો સાહેબ લોક સાહિત્યકાર છીએ. બીજું તો શું કહી, લોક સાહિત્ય એટલે એનો અર્થ એટલો જ કે લોકો વડે લોકોની વાણી લોકો સુધી પહોંચાડવી, એ અમારો ધ્યેય. આ ભાતીગળ સંસ્કૃતિને હજી સુધી કોઈ જો જાગૃત રાખતું હોય તો આ કલાકાર મિત્રો રાખે છે સાહેબ. એના માટે અમે કોઈ તાલીઓના ગડગડાટ નથી માંગતા, અમે રૂપિયા પૈસાના ભૂખ્યા નથી. પણ સાહેબ, આ મારી તમારી જે ભાતીગળ સંસ્કૃતિ, પછી દુહાછંદ હોય તોય ભલે, લોક સાહિત્ય હોય તોય ભલે, લોકોની વાતો હોય તોય ભલે, રાહડા હોય તોય ભલે, એ મારો બાપલિયો ગરબા હોય તોય ભલે. હમણાં જ નવરાત્રી ગઈ મા ભગવતીની. આ બધાની તમામનો જે નિચોડ છે ને સાહેબ લોક સાહિત્યકાર છે. આ તમામને જ્યાં સુધી આ વાણીનો વિમલ પ્રવાહ, વાણી એટલે સાહેબ શબ્દ સંભાલ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં હે પાવ. શબ્દ સંભાલ કર બોલીએ, શબ્દ કો હાથ નહીં હે પાવ. એક શબ્દ ઔષધ કરી જાવ, એક શબ્દ કરી જાય ગાંવ. સાહેબ, આ પરિવાર છે. અત્યારે તો આ અત્યારના જમાનામાં સાહેબ તકલીફ એ છે, આપણે અત્યારે, હું તો બહુ મોટી એક વાત નથી કરવા માંગતો, પણ એક વસ્તુ જરૂરથી કહું છું સાહેબ, કે મોદી સાહેબે જે અત્યારે બહુ સારામાં સારા ચંદ્રલોક સુધી આ મને તમને પહોંચાડ્યા છે. હા, એટલું નહીં, પણ આખા વિશ્વની અંદર ભારતનું એવું કોઈ વસ્તુ નથી કે જ્યાં આગળ એને કોઈ આજ સુધી પહોંચાડી શકે. યોગ દિવસ આખા વિશ્વમાં સાહેબ મનાય છે. પછી ભૂરિયા હોય તો ભલે, કાળિયા હોય તો ભલે, બધાય મનાવે સાહેબ. હા, પણ સાથે સાથે બહારના દેશની માલિકો જોજો સાહેબ, અહીંયા ફક્ત ને ફક્ત ફેમિલી. અને મારા ને તમારા ભારત વર્ષની અંદર છે ને સાહેબ, કુટુંબ જેને કહેવાય, પરિવાર જેને કહેવાય, એની કોઈ બીજી પ્રત્યોક્ષ કે પરિયોક્ષ તમે માનીને એવું છે જ નહીં. ફેમિલીની અંદર શું, મામા હોય, માસી. સૌથી પહેલા આપણા ભારત વર્ષની વાત કરું તો આપણા ભારત વર્ષની અંદર ફેમિલી નહીં, આપણો પરિવાર, આપણું કુટુંબ. કુટુંબની શરૂઆત ક્યાં થાય? દાદા દાદી, પછી મામા માસી, ફોઈબા, હા, પછી દીકરા, એના પાછા પૌત્રો, મૂડી કરતા સાહેબ વ્યાજ વાળું હોય. આ પરિવાર છે. જે સંયુક્ત પરિવારની અંદર જે રહે છે ને સાહેબ, એને પરિવાર કહેવાય. બાકી પરદેશની માલિકોરા જાઓ એટલે તમે પરદેશની માલિકોરા તમને શું જોવાનું? ફેમિલી, ઓનલી ફોર ફેમિલી. બાપા તો એને કે ડેડ, માં, મમ્મી, પછી આંટી. એક એવો શબ્દ છે પરદેશની માલિકોરા, ફૂઈ હોય તો આંટી કે, કાકી હોય તો આંટી કે, મામી હોય તો આંટી કે. આ શબ્દોનું કોઈ તથ્ય નથી. જે ફેમિલીની અંદર, જે કુટુંબની અંદર, જે પરિવારની અંદર સંયુક્ત ફેમિલી સાહેબ રહેતું હશે ને, એની દીકરીની સામું કોઈ વાળ ઊંચો કરીને નહીં જોઈ શકે સાહેબ. અને દીકરીને કે અત્યારે જે દાખલા બને છે ને, એ શું કામ બને છે?
દીકરીઓ વયું જવાની એ દાખલા બને છે ને એ સંયુક્ત ફેમિલીમાં નથી રહેતા, સંયુક્ત પરિવારમાં નથી રહેતા, એટલા માટે સાહેબ આ દાખલા બને છે. બાકી જે સંયુક્ત પરિવારની અંદર રહેતા હોય ને એને મામાની, માસીની, કાકાની, કાકીની આ બધાના દાદા દાદીના સંસ્કારોનો નિચોડ સાહેબ અંદર ઉતરેલો હોય. એથી જૂની એક વાત કરું, મારા ને તમારા વડવાઓ સાહેબ ઘોડિયા રાખતા. ઘોડિયા, એ ઘોડિયાના ખોયા જે હતા ને, ખોયા, એ ખોયાની માલિકોરા તમે જોજો, કોઈ એ ખોયું તૂટી જાય, ફાટી જાય તો એમાં છે ને દાદાનું ધોતિયાનું, દાદાની પાઘડીનું, દાદીની સાડીનું આ એના ઠીગડા મારવામાં આવતા. લોકો એમ કે આ ઠીગડાનું, આ ઠીગડાવાળામાં અત્યારના છોકરાઓ તો ઇલેક્ટ્રિક હિંચકા થઈ ગયા. આ સ્વીચ દાબી નીચે રાખે ને માં પકોડી ખાવા વહી ગઈ હોય. એમાં સંસ્કાર ના આવે સાહેબ. સાચા સંસ્કાર ક્યારે મળે? એ દાદાના, દાદીના એના જે એક ઠીગડા માર્યા હોય ને એમાં સારા સંસ્કારનું સિંચન થાય સાહેબ. બાકી ઊભા રોડ ઉપર પકોડીઓ ખાતા હોય ને જોની વોકરના ભાણિયા જ પેદા થાય. બીજું એમાં શિવાજી ન થાય, એમાં ભામાશાહ ન થાય, એમાં રાણો વીર પ્રતાપ ન થાય. એમાં સાહેબ ઓનલી ફોર સારામાં સારી વસ્તુ કહું ને તો એ છે કે મારા ને તમારા ભારત વર્ષની અંદર જે આ સાહિત્ય પડ્યું છે, એક વાતો કરવા બેસીને સાહેબ, આ એ સાહિત્ય વસ્તુ એવું છે, બોલવાનો વિષય ઇલાસ્ટિકના રબડ જેવો, ખેંચો એટલું લાંબુ થાય, બાકી મેલી દો એટલે તું એમને એમ થઈ જાય. પણ આ સાહિત્ય વસ્તુ એ છે કે તમને મને મારી તમારી ભાતીગળ સંસ્કૃતિ શીખડાવે છે સાહેબ. એ સંસ્કૃતિની અંદરથી મારા ને તમારા દીકરા દીકરીઓને, હવે જે દીકરા દીકરીઓને હું તમે આપણા બાપ દાદાઓની, આપણા પૂર્વજોની વાતો નહીં કરીએ, આ શિવાજી કેવી રીતે છેક મહારાષ્ટ્રમાં થઈ ગયા તો છતાં આપણા સૌરાષ્ટ્રના ઝવેરચંદ મેઘાણી એના એમ કહેવાય કે આલડા લખવા પડતા હોય તો આથી મોટી વસ્તુ કેવી? આપણા કવિઓની દાદ છે સાહેબ. જી, હું તો ત્યાં સુધી વાત કરું છું કે આખી દુનિયાના તમામ માણસો ભલે હિમાલયને મોટો પર્વત ગણતા હોય પણ હિમાલય કરતા મોટો દાદો બેઠો હોય તો મારો ગરવો ગિરનાર છે. વાહ. કોઈ પણ 84 સિદ્ધ સાધુ સંન્યાસી કોઈ પણ ને મહાનતા મેળવીને તો ભલે સાહેબ 68 તીરથ કરી આવતા હોય, હિમાલય માથે વ્યા જતા હોય, પણ એકવાર જો એમ કહેવાય કે હિમાલયની ગોદના માલિકોરા જઈને એમ કહેવાય કે માથું નો ટેકે આવે ને તો એને સાહેબ એને સિદ્ધિ પ્રાપ્ત થતી નથી. એના માટે અમારો કવિ દાદુદાન પ્રતાપદાન એમ કહે છે કે માથે જેને આભ જળુંબે, માથે જેને આભ જળુંબે અને માથે જેને વીજળીયું એને ચુંબિયું કરવા આવતી હોય પર્વતને. વિચાર કરો કેવડી કવિની તાકાત, એની કલમની ताकत तो जो बानी के प्रभाव से पराक्रम की लेखनी से सदियों के सोए हुए भावों को हम जगाते हैं, अरे जिंदा करते हैं जान मुर्दा डीलों में डाल, जब हम काव्य सूरा धारा से बरसाते हैं तो ऐसे नतन हजारों रसिकों दरबारों बीच अने बांधते सभा को अनोखी छवि छाते हैं, जहाँ तारे नहीं जाते, जहाँ शशि नहीं जाते, अरे जहाँ रवि नहीं जाते वहाँ हम कवि लोग जाते. અને જ્યાં સાહેબ કવિ ન જાય ને ત્યાં પછી અનુભવી જાય. હા, આ સાહિત્યનો નિચોડ છે સાહેબ. હું મારા આમ તો બોલવા બેસીને તો વાતો ઘણી છે સાહેબ, સંતોની વાતો એટલી છે, સુરાઓની વાર્તો એટલી છે, પણ આપણી પાસે અહીંયા જે આ ચેનલ લઈ અને જે મારાથી જે કાંઈ થતો પ્રયત્ન, આમ તો ઉર્મિયું ઘણી છે, અંદરથી ઉર્મિયું ઘણી ઉપડે છે જી. પણ કહેવાનો મારો ભાવાર્થી સાહેબ પહેલાના જમાનાની અંદર એમ કહેવાય કે હાતમ આઠમનો તહેવાર હોય, કાઠિયાવાડની ધરતી હોય અને એ હાતમ આઠમની ધરતીની માલિકોરા, એ હાતમ આઠમના તહેવારની માલિકોરા એમ કહેવાય કે મારી તમારી બેન દીકરીઓ અડધી રાતના 2 વાગ્યા સુધી રાહડા લેતી ને તેથી એને બીક નહોતી લાગતી. શું કામ કે હજી અમારા ગામનો ભલે ગમે એવો હોય તો રખડતો ભખડતો એક દીકરો આમ બહાર નીકળશે રોડ માથેથી તો એને એટલો વિશ્વાસ હતો કે અમારો ભાઈ હજી બેઠો છે સાહેબ. અને અત્યારના ભાઈઓમાં તકલીફ બી પડી છે, ડોલ કાચીડા જેવા થઈને હમી હાજે વિયા આવતા હોય ને સાહેબ એ હામો મળે તો એ બાયું આમ ભાગી જવું પડે. આ સંસ્કૃતિનો આટલો ફરક છે. સંસ્કૃતિ, પ્રકૃતિ, આ સંસ્કાર, આ બધું એમણે એમ નથી મળતું સાહેબ. આ બધું ક્યારે મળે કે મારે અને તમારે એ સંસ્કૃતિના ખોળાની માલિકોરા એનો ખોળો ખૂંદવા જવું પડે તો જી. માં એક એવો શબ્દ છે સાહેબ, પછી માં ભગવતી અખિલ બ્રહ્માંડની ભાદોદરી માં ભગવતી હોય તો ભેળિયાવાળી તોય ભલે, અને સાહેબ મારા ને તમારા જન્મ દેવાવાળી માં હોય ને તોય ભલે. મને એટલું યાદ છે કે હું આ સાહિત્ય બોલતા શીખો, ગાતા શીખો. મારા મમ્મી અને પપ્પા જૂના દેવળિયા હળવદ તાલુકાનું
એ વખતે સુરેન્દ્રનગર જિલ્લો હતો, અત્યારે મોરબી જિલ્લો થઈ ગયો. એ વખતે દર શનિવાર હોય સાહેબ, અને દર શનિવારે બાલ સભા ભરાય અને એની અંદર હું નાનકડી ઢોલકી વગાડતો. મારા મમ્મી પપ્પા પોતે શિક્ષક અને શિક્ષિકા હતા. એ અવારનવાર ગરબા રસના પ્રોગ્રામો કરે, એ નાટકો મારા ફાધર હાથે લખતા, લક્ષ્મણદાસ રામજીદાસ પંડિત શ્રીમાળી. એટલે આ બધું તમને વારસામાં જ મળેલું છે? આ બધું મને મારા મા બાપના વારસામાં. ને એમાં સાહેબ ચોથું ધોરણ ભણતો હતો ત્યારથી, એ ચોથું ધોરણ ભણતો હતો ને ત્યારથી મને વિજ્ઞાન મેળા હોય, વક્તૃત્વ સ્પર્ધા હોય, એની અંદર મારા પપ્પા 7 પાનાનો નિબંધ લખીને જાય કે આ મારે 2 પાના સાંજે મારે તૈયાર જોઈ કડકડાટ મોઢે, અને એ તૈયાર ન કરું તો મને 4 પટ્ટા મારતા ચામડાના. અને સાહેબ એ વખતે મારા બાપા મને ઝેર જેવા લાગતા હતા. બાકી અત્યારે મીઠપનો વાલપનો મારો બાપ ઈ છે ને સાહેબ, એ અત્યારે મને મીઠો લાગે છે. એનું કારણ કહું કે એ અત્યારે મને પટ્ટા ન માર્યા ને તો સાહેબ અત્યારે હું આ સ્થિતિ ઉપર ન હોત, આ સ્ટેજ ઉપર ન હોત. અત્યારે 1 લાખની મેદની માલિકોરા બોલવું હોય ને તો તમારા બધાના આશીર્વાદથી હું બોલી શકું છું. એ મારા બા બાપના પ્રતાપ છે સાહેબ, એ મારા મમ્મીના, મારા પપ્પાના એના પ્રતાપ છે. વાતી કરતો સાહેબ હળવદની માલિકોરા, ત્યારે મારી ઉંમર 8-10 વર્ષની, અને એક જેઠા બારોટ અને એક વાઘજી બારોટ, બહુ સારામાં સારા જૂના ભજનાનંદી સાહિત્યકાર. અને એમની પાસે રોજ હું, એમની ઉંમર 80 વર્ષની, પણ હું એમની પાસે બેસવા જતો સાહેબ. જી. એમની પાસે બેસવા જતો. અને એક દી મને યાદ છે કે એમના ઘરેથી, એમનું શરીર બહુ ભારે, એટલે એમના ઘરેથી બેઠા હોય, અમે રાતે 10-11 વાગે જમીન પછી એમને અહીંયા 2 વાગે આ બધી સારી વાતો સાંભળી અને એમાંથી શીખવા મને મળતું. અને એમને પ્રચલિત કરવાનો કે એવો કોઈ એમને રાજી કરવાનો મારો અત્યારે તો છે કે નહીં મને ખબર નથી, કારણ કે 35 વર્ષથી હું અમદાવાદમાં રહેવા આવ્યો. પણ એ વાઘજી બારોટ ને જેઠા બારોટ બેઠા હતા, અને જેઠા બારોટના ઘરેથી ડોશીમાએ એટલું કીધું કે સાંભળ્યું કે તમે કાંઈક કહેતા હતા સવારમાં તમને વહેલા સપનું આવ્યું હતું. અને સાહેબ એ વાત છે ને, કદાચ કાગળ ને પેન લઈને તમે લોકો બેઠા હોય ને તો ઠીક છે, નકર કાળજાની માલિકોરા કોરી લેજો. એવી વાત એ અમારા જેઠા બારોટે કરેલી. એના જેઠા બારોટે કીધી કે હા વાત તારી સાચી છે, કે મને રાતે સપનું આવ્યું હતું. કેમ કે સપનું કેવું આવ્યું હતું? અરે કે ગાંડી કે શું વાત કરું, કે રાતે સપનું એવું આવ્યું કે સરસ મજાનો મહેલ હતો, આખો બંગલો 7 માળનો, ઝરૂખાવાળો, અને જબરજસ્ત બગીચો, બગીચાની અંદર એ ચાંદીનો હિંચકો અને હોનાની હાકલે તું હામી બેઠી મને હિંચોળતી હતી. તેથી જેઠા બારોટના ઘરેથી એમના પત્નીએ એટલી વાત કરી હતી કે ગાંડા થઈ ગયા છો, આપણે ખાવા લોટ સારું ધાન નથી લાવતા, દાળના રોટલા ખાઈને જીવી છીએ, અને તમે આવા ઊંચા વિચાર શું કામ રાખો છો? તેથી જેઠા બારોટની વાત અહીંયા કાળજે મને લાગી ગઈ સાહેબ. એને એટલા શબ્દો કીધા હતા કે ગાંડી થાય છે તો કાંઈ નહીં, પણ નતાક નીચું નિશાન ઊંચું નિશાન તાકવાનું. થાય તો કાંઈ નહીં, ભલે ન થાય તો કાંઈ વાંધો નહીં, પણ હંમેશા વિચાર તો ઊંચા હારા લાવો. એમ હું કાયમના માટે તમામ વ્યક્તિને કહું છું, કોઈ નતાક નીચું નિશાન સાહેબ. હા, એનું કારણ છે સાહેબ. આ કારણ એટલા માટે છે કે આ ભારત વર્ષ છે ને, એ ભારત વર્ષ જેવો તેવો દેશ નથી. દુનિયાના તમામ દેશ છે એ તો સાહેબ દ્રાક્ષના છે, પણ મારો ને તમારો ભારત વર્ષ છે ને એ તો રુદ્રાક્ષનો દેશ છે. રુદ્રાક્ષનો દેશ છે. એટલા માટે અહીંયા સંતો સાહેબ, સંતોની વાતો કરી. દાસી જીવનને જોઈ લો, ત્રિકમ સાહેબને જોઈ લો, તેજાનંદ સ્વામીને જોઈ લો સાહેબ. આ એક એક સંતોની વાતો કરવા બેસીએ ને એટલી ઓછી પડે. હા, નકર દાસી જીવન પાસે એમ કહેવાય કે વિચાર કરજો કે પહેલા દાસીપણું કરીને જીવ્યા છે ક્યારે? નકર વિચાર કરજો, ગોંડલ તખ્તાના ઈ રજવાડાની માલિકોરા એક નાનું ખોબા જેવડું કોકદી જાયજો, 7 કિલોમીટર દૂર છે ઘોઘાવદર ગામ. એ ઘોઘાવદર ગામની માલિકોરા ઈ દાસી. અત્યારે અમુક માણસો વાતો કરતા હોય છે પણ ખોટી વાત કરે ને અહીંયા મને નુકસાન છે, મને સહન નથી થતું. ઈ એમ કહે છે કે 14 અમુક માણસો વાતો કરતા હોય કે એ તો હોળે શણગાર સજીને સોનાના દાગીના પહેરીને નાચ ગાન કરતા હતા રજવાડાની માલિકોરા. ના, એ વાત ખોટી છે. એની માથે 700 કોડીનું દેણું હતું, અને એ
ગોંડલ તખ્તાના રાજવીર પોતે એમ કહેવાય કે એની પાસે માંગતા હતા, એને જેલમાં પૂરી દીધા હતા. અને તેદી એમ કહેવાય કે એની પત્ની પાસે જઈને એટલું કીધું હતું, મને એક સાડી ને એક ચૂડલો આપી દે. તેદી એની પત્નીએ એટલું જ પૂછ્યું હતું, કેમ તમે સાડી ચૂડલો માંગો છો? કે બસ હવે અત્યાર સુધી જે ભક્તિ કરી ને એ ગમે એ રૂપથી કરી છે, પણ હવે મારે એની દાસી બનીને એની ભક્તિ કરવી છે. તેથી ચૂડી અને એમ કહેવાય સાડલો આપી, ચૂંદડી આપી અને એને એ દાસી પણ જાગૃત કરી અને કૃષ્ણની ભક્તિની માલિકોરા જેમ મીરાબાઈ લીન થઈ ગયા હતા ને એવી રીતે એને ભક્તિ કરી સાહેબ. અને વિચાર કરજો, જેમ નરસિંહ મહેતાને 52 વખત એમ કહેવાય કે મદદ કરવા કાળિયો ઠાકર આવ્યો, એવી જ રીતે એમ કહેવાય કે જેલની અંદર 700 કોડી પૈસા પૂરા કરવાની ત્રેવડ નથી. કૃષ્ણ કાળિયા ઠાકરને એની ભક્તિ ઉપર રાજી થઈ અને જેલમાં આવીને આપી ગયા કે આલે 700 કોડી. અને એ 700 કોડી ભર્યા પછી એમ કહેવાય જેલમાંથી છૂટીને ગયા. તેથી કોક માણસો તો ગામ હોય, ગાયું હોય, બમ્પ હોય ને ગાંડાય હોય. એક માણસે બાપુને જઈને ફરિયાદ કરી, તો બાપુ તમને કાંઈ ખબર છે કે ના? તો કે એક વસ્તુ કહું તમને, આને છે ને કૃષ્ણ કાળિયા ઠાકરે આવીને સાક્ષાત આવી દર્શન દીધા, એટલું તો નહીં પણ એ 700 કોડી જે તમારું દેણું હતું ને એ ભરવા માટે એ 700 કોડી કાળિયો ઠાકર આપીને ગયો. હું વાત કરો છો? કૃષ્ણ પરમાત્મા કે હા, એ દ્વારકાનો નાથ કે હા, એ રહેમનો બાદશાહ કે હા. તો કે હાલો આપણે કે એને પૂછવું જોઈએ, એને બોલાવો રજવાડામાં. તેથી એ માણા પાછો ડાયો હતો, એને કીધું કે આપણે સાહેબ બાપુ એના ઘરે જવું પડે, એને અહીંયા રજવાડામાં ન બોલાવાય. અને એના ઘરે ગડગડતી દોટ માંડીને એમ કહેવાય કે 1800 પાદરનો એ ધણી એમ કહેવાય કે પોતાનું દળ કટક લઈને ગયો અને હાકલ મારી, દાસી જીવણ, એ જીવણ બહાર આય મારો બાપ. અને તેથી દાસી જીવણ એમ કહેવાય કે ઉપરનું પન્યું હજી પહેર્યું ન પહેર્યું ને એમ કહેવાય ઘડી કાઢીને આવી લાકડી પડે એમ હેઠો પડી ગયો. બાપુ મારા ઘરે શું મારાથી કઈ પાછી બીજી તકલીફ થઈ? કે ના જીવણ, મેં જાણ્યું છે કે 700 કોડી તને દેવા માટે કાળિયો ઠાકર કે જેલની માલિકો આવ્યો તો તને દર્શન દીધા, વાત સાચી? તો કે બાપુ વાત સાચી. નાના મોણે મોટી વાત થાય નહીં, કારણ કે વ્યથાની આગને સીમાડા હોતા નથી. વ્યથાની આગને કદી સીમાડા હોતા નથી. અને સાહેબ આંસુ પકવવાના ક્યાંય નિભાડા હોતા નથી. એટલે જ અમારો કવિ કહે છે કે વ્યથાની આગને કદી સીમાડા હોતા નથી. આંખમાંથી એમ કહેવાય બોરા બોરા જેવડા આંખું પડવા માંડ્યા. અને દાસી જીવને એટલું કીધું કે હા મને દર્શન દીધા ને 700 કોડિયું તમને દેવા માટે કાળિયો ઠાકર આપી ગયો. કે આનું કાંઈ પ્રમાણ લાવ. કોઈ ભૂવો દોડતો હોય તો એની પાસે હું તને પ્રમાણ માગીએ, પ્રતીતિ માગીએ કે વેણ દે વધાવો દે. તો કે આનું કાંઈ પ્રમાણ ખરું, આની પ્રતીતિ ખરી? અને તેથી દાસી જીવન એટલા શબ્દો કીધા હતા કે બાપુ બીજું તો શું કહું નાના મોઢે, પણ એટલી વસ્તુ જરૂરથી કહું તમને કે આ 1800 પાદરનો ધણી જો મારા ઘરે આ સાંભળીને આવતો હોય ને તો આથી મોટી પ્રતીતિ ભલામણા, આથી મોટું પ્રમાણ કયું કહેવાય ભલામણા, આથી મોટું કોઈ પ્રમાણ ન હોય. અને તેથી સાહેબ બાપુય માની ગયા. આનું નામ ભક્તિ કહેવાય. આ છે ને આ ભક્તિનો અંશ છે. હું તો એમ કહું છું કે હૈયાના સાચા ભાવથી આકલો કરું તો ઢીંગલો ચીથરા તણો ધૂણે, પણ તમારો મારો ભાવ સાહેબ સાચો હોવો જોઈએ. મને કેટલાય માણસો સાહેબ કહેતા હોય કે તમે કોન્ટ્રાક્ટર છો, દિવસે ધંધા ઉપર જતા હોય, રાત્રે પ્રોગ્રામમાં જતા હોય, તમે કોઈ દી આ બધાને જ્ઞાનની વાતો કરો છો, ભક્તિની વાતો કરો, તમે કોઈ દી ભક્તિ કરી? એટલે સાહેબ મેં એને હળવાશથી પ્રોગ્રામની અંદર એને મને આ મહેફિલની અંદર વાત કરેલી. એટલે મેં એ માણસને જવાબ આપ્યો. મેં કીધું સાહેબ હું દિવસે કોન્ટ્રાક્ટનો ધંધો કરું છું, વાત સાચી છે, ટાઈમ મળતો નથી, પણ રાત્રે પ્રોગ્રામમાં જાઉં છું ત્યારે ભક્તિ કરો. મને કે ત્યારે બધાની સામે બોલતા હોય, તમે શું ભક્તિ કરતા છો, ત્યાં ક્યાં માળાનો બેરખો ફેરવો? પણ મેં એને જવાબ આપ્યો સાહેબ કે આપ સબકે હસીન ચહેરે મેરી તસ્બીહ કે દાને. क्या बात. आप सबके हसीन चेहरे मेरी तस्बीह के दाने हैं, मैं नजर फिरा लेता हूँ और इबादत हो जाती है. जय माता जी, जय माता जी, जय माता जी.